આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 72। શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, પૂર્વોક્ત સાંખ્ય જ્ઞાનથી પોતાના ક્ષેત્રજ્ઞને કારણ વગેરે શરીરથી વિલક્ષણ જાણી, વૈરાગ પુરુષને પણ અવ્યાકૃત વગેરે શરીરથી વિલક્ષણ જાણવા, પોતાના આત્મ સ્વરૂપને બ્રહ્મની સાથે એકાત્મ્ય ભાવના કરી, બ્રહ્મ સ્વરૂપે શ્રી વાસુદેવ ભગવાનનું અનુરાગપૂર્વક ભજન સ્મરણ કરવું। જ્યાં સુધી શરીરનું ભાન હોય ત્યાં સુધી પોતપોતાના અધિકાર અનુસારે વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પાલન કરી શ્રી વાસુદેવ ભગવાનની નિરંતર ભક્તિ કરવી। આશ્રમ ધર્મો, વર્ણાશ્રમ ધર્મો અને વર્ણાશ્રમથી બહારના સંકર જાતિના ધર્મો, સ્ત્રીઓના ધર્મો અને બીજા સર્વ પ્રકારના ધર્મો શાસ્ત્રમાંથી જાણી લેવા। સમર્થ ભગવાન સાક્ષાત શ્રી વાસુદેવ નારાયણ મુમુક્ષુ આત્માઓના ઉપાસ્ય ઇષ્ટદેવ છે, પણ અન્ય નથી। આ પ્રમાણે સમગ્ર શાસ્ત્રનો સિદ્ધાંત છે। એ ભગવાન દેવોના દેવ છે, હિરણ્યમય વર્ણયુક્ત છે, સમગ્ર સૌંદર્યના નિધિ છે, એક એક અંગમાં કોટી કોટી ચંદ્રના પ્રકાશ તુલ્ય ઉજ્જવળ કાંતિરૂપ માળાને ધારણ કરે છે, વયથી સદાય કિશોર છે, અતિશય રમણીય છે, પીતાંબરધારી છે, તેમના શરીરમાંથી ચારેય દિશા તરફ સુવાસ પ્રસરી રહી છે। બંને હસ્તકમળથી મુખના અગ્રભાગે મોરલીને ધારણ કરી સુંદર નાદ કરી રહ્યા છે। નુપુરથી ચરણો સુશોભિત છે, કિરીટ, કટી મેખલા, કડા, બાજુબંધ વગેરે આભૂષણોથી અલંકૃત છે। ચંદ્રમા સમાન મુખકમળ શોભે છે, શ્રીવત્સના ચિહ્નથી અંકિત વિશાળ વક્ષસ્થળ છે, કમળના પત્ર સમાન વિશાળ સુંદર લોચન છે, મહામૂલ્ય વસ્ત્ર, આભૂષણ, પુષ્પહાર તેમજ કેસર ચંદનથી રાધા રમાએ પૂજા કરી છે। કરુણાભીની દ્રષ્ટિથી પોતાના ભક્તજનોને નિહાળી રહ્યા છે। આ પ્રકારે મંદમંદ હાસ્યયુક્ત મુખ કમળથી શોભતા ભગવાન શ્રી વાસુદેવનું મુમુક્ષુ આત્માઓએ પોતાના હૃદય કમળમાં ચિંતવન કરવું। પુરાણ પ્રસિદ્ધ તેમજ મનથી કલ્પેલા શુભ ઉપહારોથી ભગવાન શ્રી વાસુદેવનું હૃદયમાં પૂજન કરવું। પૂજકે હૃદયમાં ધ્યાન કરેલા પરમાત્માને પ્રતિમામાં આહ્વાન કરી યથા સમયે પ્રાપ્ત ઉપચાર દ્રવ્યોથી પૂજન કરવું। પૂજકે સ્વસ્થ મનથી હૃદયમાં શ્રી હરિનું ધ્યાન કરવું ને પૂજાના અંતે શ્રી કૃષ્ણ પ્રભુના અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જાપ કરવો। શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખાપણું ને આત્મનિવેદન આ 9 પ્રકારની ભક્તિથી આદરપૂર્વક સેવન કરતા મનુષ્યને વિભુ સ્વરૂપ નારાયણને વિશે ગાઢ અનુરાગ થાય છે। સ્નેહાન્વિત મનુષ્યને પરમાત્માને વિશે પ્રાણ, ઇન્દ્રિય, મન તેમજ બુદ્ધિનો નિરોધ થાય છે। એ ભક્ત સર્વત્ર ભગવદ દર્શન કરે છે, પોતાના આત્મ ચૈતન્યને અખંડ, શુદ્ધ, અક્ષર ને બ્રહ્મ રૂપે જુએ છે, તેમજ પોતાના આત્મ સ્વરૂપમાં વિલસતા પરમાત્માના દર્શન કરે છે। જે રીતે પૃથ્વી આદિ તત્વોનો આધાર આકાશ છે, તેમ નિત્ય એવા જીવ, ઈશ્વર તેમજ પ્રકૃતિ પુરુષના આધારભૂત અક્ષર બ્રહ્મ છે। સર્વાધાર એવા અક્ષર બ્રહ્મના પણ આધારરૂપ દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મમાં અંતર્યામી સ્વરૂપે બિરાજે છે। ભક્તજનો પોતાના સ્વરૂપને જ્યોતિ રૂપ નિહાળે છે, અક્ષર બ્રહ્મને પણ ભગવદ રૂપ નિહાળે, તેમજ બ્રહ્મ રૂપે ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરે છે। સાંખ્ય શાસ્ત્રમાં નિપુણ મુનિઓ આવા લક્ષણો યુક્ત ભક્તિને પરાભક્તિ કહે છે।
ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ વાતને અર્જુન પ્રત્યે સ્પષ્ટ કરતા કહે છે કે બ્રહ્મ ભાવને પામેલો ને મનમાં પ્રસન્નતા અનુભવતો જ્ઞાની પુરુષ ક્યારેય શોક કરતો નથી, કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતો નથી. સર્વભૂતોમાં સમભાવે વર્તતો મારો ભક્ત પરાભક્તિને પામે છે. હે મુનિવર્ય, પરાભક્તિથી પુરુષને ગુણાતીત અવસ્થા ને હૃદયમાં સર્વથા શાંતિ પ્રાપ્ત થાય છે. એથી બુદ્ધિમાન પુરુષે પરાભક્તિનો આશ્રય કરવો. સાંખ્ય શાસ્ત્રનો આ રહસ્યાર્થ ખોલીને મેં તમને જણાવ્યો. અન્ય વિદ્વાનો આના રહસ્યાર્થને નહીં જાણી વિપરીત સિદ્ધાંતનું વર્ણન કરે છે. તેઓ જીવ અને બ્રહ્મના સ્વરૂપને અભેદપણે કહે છે, તેથી સ્વયં ભગવાન થઈ મન ફાવે તેમ વર્તન કરે છે. લોકને છેતરતા પુરુષો બ્રહ્મ એક ને અદ્વિતીય છે. આ શ્રુતિનું તાત્પર્ય નહીં જાણી પોતે કલ્પેલા અર્થમાં પ્રમાણપણે કહે છે. એટલે જન્મ મરણના બંધનથી મુક્ત થવા ઈચ્છતા પુરુષે તેનો મત ગ્રહણ કરવો નહીં, પરંતુ મેં કહેલા સિદ્ધાંતનું સેવન કરવું. જીવ, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપમાં વાસ્તવિક ભેદ રહ્યો છે. એ ભેદ નિત્યો નિત્યાનામ ઇત્યાદિક શ્રુતિ વાક્યોએ પ્રતિપાદિત કર્યો છે. અને બ્રહ્મને જાણતો પુરુષ પરબ્રહ્મને પામે છે. આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓ ઉપાસના કરવા યોગ્ય પરબ્રહ્મ જ છે આવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. આત્મા પરમાત્માનું શરીર છે, છતાં આત્મા એ પરમાત્માને જાણી શકતો નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે આત્માનું નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ પરમાત્માનું શરીર છે, છતાં અક્ષર બ્રહ્મ એ પરમાત્માને જાણી શકતા નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે અક્ષર બ્રહ્મનું પણ નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ છે. આ પ્રમાણે વેદાર્થનો બોધ કરાવતો શ્રુતિ સમુદાય અક્ષર બ્રહ્મને પણ પરબ્રહ્મનું શરીર કહે છે, પરંતુ ક્યારેય તેના સ્વરૂપનું અભેદપણું વર્ણન કરતો નથી. શ્રીમદ ભાગવતમાં અક્ષરનું સ્વરૂપ ભગવાનનું નિવાસ સ્થાન રૂપ છે. એ પ્રમાણે મૈત્રેય મહર્ષિએ વિદુરજી પ્રત્યે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું છે. વિકાર પામેલા મહાભૂતો તેમજ પૃથ્વીઆદિ 5 વિશેષોએ સહિત આ અંડકટા બહારના ભાગમાં ઉત્તરોત્તર 10 ગણો અધિક ને 50 કોટી યોજન વિસ્તાર પામેલો છે. અક્ષર બ્રહ્મમાં પ્રવેશેલો આ વિસ્તૃત અંડકટા પરમાણુની પેઠે જણાય છે. અન્ય પણ બ્રહ્માંડો અક્ષર બ્રહ્મમાં અણુની પેઠે જણાય છે. સર્વ કારણના કારણ એ અક્ષર બ્રહ્મને પરમ પુરુષ પરમાત્મા સાક્ષાત વિષ્ણુનું પરમધામ કહ્યું છે. હે મુનિવર્ય, આવા મહિમાયુક્ત અક્ષર બ્રહ્મનું પણ પરબ્રહ્મની સાથે અભેદપણું ન સંભવી શકે તો જીવાત્માની સાથે એકતા તો ક્યાંથી સંભવી શકે? વેદોમાં બ્રહ્મનું જે એકત્વ વર્ણવ્યું છે તે નિર્વિકલ્પ સમાધિ દશાથી કહ્યું છે, પરંતુ વસ્તુતાએ કહ્યું નથી. જેમ લોકાલોક પર્વત ઉપર રહેલા મનુષ્યો એક પૃથ્વીને જ નિહાળે છે, પરંતુ તેની નીચેના પહાડ કે વૃક્ષને જોતા નથી, એ જ પ્રકારે નિર્વિકલ્પ સ્થિતિ ધરાવતા મહામુક્તો કેવળ પરબ્રહ્મને જ જુએ છે, પરંતુ જીવ, ઈશ્વર વગેરેને પૃથક પૃથક નિહાળતા નથી. જે પુરુષો આ પ્રકારે નિર્વિકલ્પ સ્થિતિને પામ્યા નથી ને શાસ્ત્રના શ્રવણ માત્રથી જ બ્રહ્મની સાથે ઐક્ય જાણી સ્વેચ્છાનુસારે વર્તન કરે તેનું અધપતન થાય છે. એથી અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા પરમાત્મા અને જીવના સ્વરૂપમાં અભેદતા નથી, પરંતુ ભેદ જ છે. આ પ્રમાણે નિશ્ચય જાણવું. જીવાત્મા અને દેવતાઓ દ્વારા ભક્તિપૂર્વક ઉપાસના કરવા યોગ્ય એ જ શ્રી વાસુદેવ ભગવાન એક જ છે, પણ અન્ય કોઈ નહીં. હે મુનિવર્ય,
આ લોકમાં મુમુક્ષુએ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની શ્રી વાસુદેવ ભગવાનનું ભજન કરવું. તેમનું ભજન કરવાથી જ તેને પરમ સમાધિદશા પ્રાપ્ત થાય ને ભગવાનના પરાત્પર ધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે જ્ઞાનના ઉપદેશમાં સબીજ સાંખ્ય સિદ્ધાંતના નિરૂપણ નામે 72મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.